Hi everyone, this is the seventh lecture for your chapter Plant Growth and Development. In the last class, we discussed abscisic acid and also we discussed plant movements. Okay, so ये બે વસ્તુ complete થઈ ગઈ છે. In today's class, we will be discussing two more important topics which are photoperiodism and vernalization. Now let us see what these mean. Okay, એ શું છે આપણે જાણીએ. So these are part of reproductive growth. યાદ કરો આપણે વેજીટેટિવ ગ્રોથ અને રિપ્રોડક્ટિવ ગ્રોથ એવા બે ટાઈપના ગ્રોથ ભણ્યા હતા. ઓકે, when we studied types of growth. તો રિપ્રોડક્ટિવ ગ્રોથ એટલે જ્યારથી એમાં ફ્લાવરિંગ થવાનું શરૂ થાય, ઓકે, ફૂલ બેસે ત્યારથી. Okay, so reproductive growth or reproductive phase of growth in plants is dependent on two external factors. એ અંદરના factors તો ઠીક છે, પણ એ બહારના બે factors, ઓકે, બાહ્ય પરિબળો ઉપર આધારિત છે. કયા કયા? તો first is light. તો light ઉપર dependency જે છે that we will discuss as photoperiodism, and temperature. તો temperature ના basis ઉપર we will study vernalization. Clear? Fine. We start with photoperiodism. Photo means light and periodism મતલબ duration થાય, ઓકે, ગાળો થાય, કેટલા સમયગાળા સુધી પ્રકાશ મળે છે. તો that is called photoperiodism. Photoperiodism is the response of plants to the length of day and night. Okay, plants જે છે એ પણ જેમ દિવસ રાતમાં તમે દિવસે જાગતા હોય ને રાતે સુઈ જાઓ ને, એને સર્કેડિયન રિધમ કહેવાય. તો એવી રીતના પ્લાન્ટ્સનું પણ પોતાનું એક રિધમ હોય. એ પણ મેજર કરી શકે કે અત્યારે ઓટમ છે, પાનખર છે કે વસંત છે, સ્પ્રિંગ, ઓર ઇઝ ઇટ વિન્ટર ઓર ઇઝ ઇટ સમર. ઓકે, એ ડે લેન્થ મેજર કરી શકે, સેન્સ કરી શકે, અથવા એ રાતની લેન્થ મેજર કરી શકે. So this is called photoperiodism. Okay, it is response of light, it is response of plants to the length of day or length of night. Plants can sense light due to photoreceptive chromophores. Chromophores ઉપરથી તમને ખબર પડી જોઈએ કે it is colored compound. Okay, and a colored compound જે છે ક્યાં જોવા મળે છે? તો they are present on the cell membrane and they are called phytochromes. આપણે કેવું સાઇટોક્રોમ્સ ભણ્યા છે ને in respiration as well as in photosynthesis. સાઇટોક્રોમ A, સાઇટોક્રોમ C, સાઇટોક્રોમ અલગ અલગ જે બી હોય, ઓકે, BC1, B6F. તો એવી રીતના સાઇટોક્રોમની જેમ આ છે ફાઇટોક્રોમ. ઓકે, ફાઇટોક્રોમ જે છે will be sensing light, એ સેન્સ કરે છે લાઇટને. એના પણ બે ફોર્મ હોય, જેમ સાઇટોક્રોમ હોય એ ઓક્સિડાઇઝડ હોય અથવા રિડ્યુસ્ડ હોય, ઓકે, રિડોક્સ રિએક્શન કરે ને, એવી રીતના ફાઇટોક્રોમ્સ જે છે they will sense the light. એ પ્રકાશના પ્રેઝન્સમાં, લાઇટની પ્રેઝન્સમાં એનું અલગ ફોર્મ હોય, અને ડાર્કનેસ હોય જ્યારે અંધકાર ત્યારે એનું ફોર્મ અલગ હોય. We will see that further. Okay, so plants sense light by measuring the phytochrome ratio. હવે મેં તમને કીધું ને કેમ સાઇટોક્રોમ હોય તો ઓક્સિડાઇઝડ હોય અથવા રિડ્યુસ્ડ હોય, રિડોક્સ રિએક્શન કરે. એવી રીતના ફાઇટોક્રોમ જે છે, ફાઇટો, ઓકે, ફાઇટોક્રોમ એ બે ફોર્મમાં હોય, એક PFR અને એક PR. ફાઇન. તો આ PFR અને PR નો કેવો રેશિયો છે એના ઉપરથી પ્લાન્ટ જે છે એ સેન્સ કરશે અને આગળની પ્રોસેસ કરશે. સો વેરી કેરફુલી સ્ટડી વિથ મી. ઓકે, આ બહુ ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સમજજો. In your cell membrane, પ્લાન્ટના સેલ મેમ્બ્રેનમાં you have phytochrome. Okay, phytochrome ને લખાય છે PR. અહીંયા દેખાડેલું છે PR. It is a phytochrome. એ inactive ફોર્મમાં છે, એક્ટિવ નથી હજી, એમનેમ છે. ઓકે, inactive ફોર્મમાં છે. જેવું સનલાઇટ પડે ને એની ઉપર, ઓકે, this is day and there is sunlight. So as the sunlight falls, એમાં લાઇટનું 660 nanometer, which is red light. જ્યારે એની ઉપર લાલ કલરની પ્રકાશ પડે, okay, when there is red light on PR, આ ફાઇટોક્રોમ inactive માંથી it becomes active. Okay, અને active form નું નામ છે PFR.
ક્લિયર? તો PR માંથી PFR. આ PR નું નામ R એટલે કહેવાય છે ફાઇટોક્રોમ અને R is for red. ક્લિયર? એ રેડ લાઇટ થી એક્ટિવેટ થાય છે એટલે PR. જ્યારે એ એક્ટિવ ફોર્મમાં હોય ઇટ ઇઝ કોલ્ડ PFR અને PFR જે છે એક્ટિવ ફોર્મ એ ફાઇનલી ફ્લાવરિંગ કરાવશે, જર્મિનેશન કરાવશે, સ્ટેમનું ઇલોંગેશન કરાવશે, એના ઘણા બધા રોલ છે ઓકે પ્લાન્ટના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં. હવે જેવી રાત પડે ઓકે સાંજથી લઈને રાત તો વોટ વિલ હેપન? તો ધીરે ધીરે ઓકે ધીસ પ્રોસેસ ઇઝ ફાસ્ટ. PR માંથી PFR જે છે ધીસ હેપન્સ વેરી ફાસ્ટ ઓકે પણ રાતે જે નેચરલ કન્વર્ઝન છે ને પાછું PFR માંથી હવે પ્રકાશ નથી તો it will get converted into PR. This happens very slowly, so it is slow. એને આખી રાત લાગી જાય to come back to the original PR position. ઓકે આવા ઘણા બધા સાઇટોક્રોમ હોય તો એ સોરી ફાઇટોક્રોમ તો એ ધીરે ધીરે PFR માંથી PR માં કન્વર્ટ થાય ડ્યુરિંગ ધ નાઇટ. ઓર અગર રાતે કન્વર્ટ ના થાય અથવા નો થઈ શકે તો વોટ વિલ હેપન? તો જે સાંજના કિરણો હોય ને they are far red light. Okay, far red light શું કામ કહેવાય છે? because એની 730 નાનોમીટર 700 નાનોમીટરે રેડ લાઇટ પૂરી થઈ જાય પણ એનાથી પણ 30 નાનોમીટર વધારે so it is called far red. okay રેડ થી પણ થોડુંક આગળ તો એ far red light અગર એની ઉપર પડે ને then also PFR can get converted into PR. clear? So this is the whole action. કઈ રીતના સેન્સ થાય છે? ધારો કે સ્ટાર્ટિંગમાં 100 આવા PR હોય તો these 100 માંથી 75 let us say 75 બહુ easily જ્યારે રેડ લાઇટ એની ઉપર પડશે 660 નાનોમીટર વાળું તો 100 PR માંથી 75 જે છે will become PFR which is an active form અને એ ઘણી બધી ટાસ્ક કરે છે. Now at night ધીરે ધીરે 75 માંથી 50 થાય, 50 માંથી રહીને 25 થાય અને 25 માંથી finally બધા PR માં કન્વર્ટ થાય. clear? So at night it happens very slowly. or જ્યારે evening હોય સાંજ હોય ત્યારે એમાં far red light ના help થી PFR જે છે can get converted into PR. okay this much is important to remember. The process from PR to PFR is fast, PFR to PR is slow. clear? અને PR અને PFR ના રેશિયો ઉપરથી નક્કી થાય કે કયા ટાઈપનું સિગ્નલ જે છે જનરેટ થશે પ્લાન્ટની અંદર. On basis of this, plants can be divided into short day plants. Short day plants એટલે એને દિવસમાં પ્રકાશનો ટાઈમ જે હોય ઓકે લાઇટનો પીરિયડ which is photo period is small. Then long day plants જેમને દિવસમાં અગર લાંબો પીરિયડ હોય સનનો તો જે ગ્રો થાય અને third is day neutral એને ફેર નથી પડતો લાંબો દિવસ છે કે ટૂંકો. We will see all of these one by one. Now let us understand photoperiodism અને એમાં પણ critical photoperiod શું છે? તો it is the definite day length. Day length જે છે એટલે અમુક કલાકમાં હોય ઓકે ગણવામાં આવે. એ definite એક length હોય let us say 12 કલાક ઓકે. તો આ ગ્રીન લાઇન જે અહીંયા ડ્રો કરેલી છે that is showing you that critical day length. Light period above એટલે એનાથી ઉપરનો light period okay એટલે કે 12 કલાકથી વધારે or less than critical period or less than this amount okay 12 કલાકથી ઓછી. just an example I'm taking of 12 hours. અગર 12 કલાકથી વધારે પ્રકાશ મળે અથવા 12 કલાકથી ઓછો પ્રકાશ મળે બે કેસમાં એમાં ફૂલ બેસશે નહીં ઓકે એમાં પુષ્પ બેસશે નહીં. there will be no flowering. તો આ જે 12 કલાક વાળો હું તમને પીરિયડ કહું છું that is called critical photo period. ઓકે એ બહુ ક્રિટિકલ ફોટો પીરિયડ છે. એ લિમિટ છે કે એનાથી ઉપર અથવા એનાથી નીચે અગર તમને ફોટો પીરિયડ હશે લાઇટનો પ્રકાશનો સમયગાળો હશે તો એમાં ફ્લાવરિંગ દેખાશે નહીં. ક્લિયર? લોંગ ડે પ્લાન્ટ્સ જેને લાંબો દિવસ ગમતો હોય ફ્લાવર only when photo period exceeds a critical day length. એમાં ફૂલ તો જ આવશે અગર એ ધારો કે 12 કલાક મેં કીધું તો 12 કલાક થી લઈ અને એના ઉપરમાં જેટલા બી હોય
ઓકે 12, 14, 16, 18 એટલી કલાક અગર એને તડકો મળે તો જ એ સરસ રીતના ગ્રો થાય. સો these are called long day plants. They only flower when the photo period or day length exceeds a critical photo period. Okay, આપણે આજે critical photo period કીધું તેના કરતા મોટું હોય ત્યારે. For example, here you can see કે આમાં જે યલો કલરનું દેખાડ્યું છે that is showing you the day length. Okay, આ 6 PM ને 6 AM એટલે 12 કલાક અને 12 કલાકથી પણ ઉપર ટાઈમ થઈ ગયો છે. તો in this case the long day plants આ લાંબા દિવસ જેને ગમતું હોય એવા પ્લાન્ટ્સમાં ફ્લાવર થયું, પણ short day plants જેને નાનો દિવસ ગમતો હોય એમાં ફ્લાવરિંગ થયું નહીં. So short day plants flower only when photo period is less than the critical day length. A critical day length હોય એના કરતા ઓછું જ્યારે હશે, okay, when it will be less then only it will flower. For example, આમાં રાતનો સમયગાળો જાજો છે અને દિવસનો સમયગાળો ઓછો છે. So in this case only the short day plants will grow flower and the long day plants will not flower. આ long day plants માં તમને flowering જોવા મળતું નથી. Clear? Short day plants જે છે, now we discuss one after the other. So they react to length of dark period. અને દિવસના length થી મહત્વ નથી. Okay, they refer to something known as critical nocto period. Nocto means night, રાત્રિ. Okay, તો એ રાતનો ગાળો કેટલો છે, અંધકારનો સમય કેટલો છે, એના ઉપર ડિપેન્ડ કરે છે એ ફ્લાવર કરશે કે નહીં. Just as an example, it is given that they flower only when day length is less than 15 hours. દિવસનો પ્રકાશનો સમયગાળો 15 કલાકથી ઓછો હોય અને રાત જે છે 8 કલાકથી વધારે હોય તો જ એમાં ફ્લાવરિંગ જોવા મળે. To understand it better, short day plants, let us look here. આ first diagram જે છે એમાં this is showing, આ જે dotted line છે that is showing you the critical night length. એટલે આટલી તો રાતની લેન્થ હોવી જોઈએ તો જ ફ્લાવર કરશે. 24 કલાક આ દેખાડ્યું છે ઇન ફોર્મ ઓફ અ બાર. ફાઇન. હવે આમાં આ જે ડાર્કનેસ નો પીરિયડ છે, અંધકારનો પીરિયડ છે, એ આ લાઈનને ટચ કરતું નથી. ધેટ મીન્સ કે આ ફ્લાવર કરશે નહીં. એનું ક્રિટિકલ નાઇટ નું જે લેન્થ હોય, ક્રિટિકલ નોક્ટો પીરિયડ જે છે રીચ થતું નથી. Then you have long day, આવી રીતના લોંગ નાઇટ નો પીરિયડ. ઓકે, એ ક્રિટિકલ નોક્ટો પીરિયડ જે આ ડોટેડ લાઇન છે એના કરતા પણ વધારે થઈ જાય, then you can see કે હા એમાં ફ્લાવરિંગ દેખાય છે. પણ અગર એ અંધકારના સમયમાં ડ્યુરિંગ ધેટ ડાર્કનેસ એમાં એક બ્રીફ ફ્લેશ ઓફ લાઇટ હોય. ફ્લેશ ઓફ લાઇટ એટલે થોડીક વાર માટે લાઇટ આપી આખી રાત દરમિયાન અને પછી બંધ કરી દીધું. હિયર ધીસ ફ્લેશ ઓફ લાઇટ, તો પણ તમને ફ્લાવરિંગ જોવા મળશે નહીં. હવે અહીંયા તમને વિચાર આવશે કે શું કામ નહીં, આવું કેમ થયું? હવે એટલી વારમાં ફ્લેશ એટલે કે થોડીક વાર આમ લબક જબક કરી દીધું લાઇટ, એનાથી શું ફેર પડી ગયો? તો now remember that PR and PFR. રાતે શું થાય છે? રાતે PFR gets converted into PR, right? હવે એ પ્રોસેસ બહુ સ્લો છે, પણ PR માંથી PFR બનવાની પ્રોસેસ બહુ ફાસ્ટ છે. તો આટલા સમયમાં જેટલું પણ PFR માંથી PR બનાવ્યું હશે ને, within this short flash of light, આ થોડીક લાઇટ આપી એમાં પણ જે પણ PR હશે that will get converted into PFR. Okay, PFR એટલે આ ઉપરની જેટલી બી મહેનત હતી આટલી મહેનત that will all go to waste. હવે આ PFR માંથી PR બનવાની પ્રોસેસ એટલી ધીમી છે કે આટલા ટાઈમ પીરિયડમાં થશે નહીં. ક્લિયર? એન્ડ ધેટ ઇઝ વાય અગર શોર્ટ ડે પ્લાન્ટ્સ ને આવું થોડું પણ એક લાઇટ નું પ્રકાશ પડી જાય અગર રાતના સમયે, then they will not flower. Clear? During the day PR gets converted into PFR and during the dark period this PFR induces a hormone called florigen. Florigen જે છે ફ્લાવરિંગ હોર્મોન છે અને એ ફ્લાવર કરાવશે. ઓકે, પુષ્પ જે છે બનાવવામાં મદદ કરશે. Any brief flash of light and dark period will lead to not flowering. અગર થોડો પણ સમય ડાર્કનેસમાં લાઇટ નો હશે તો એમાં ફૂલ બેસશે નહીં. Example of such type of plants are tobacco, soya bean, viola,
xanthium, mustard, sugarcane, strawberry, etc. કે આવા અલગ અલગ examples છે of short day plant. Here again some we have taken poinsettia. Poinsettia જે છે એ તમે ક્રિસમસ ટાઈમે જોયેલું હશે. ઓકે, ક્રિસમસમાં આવા flowers જે છે યુઝ થતા હોય. Okay, right. So again this is the critical nocturne period. શોર્ટ ડે પ્લાન્ટ્સ જે છે એને રાતનો એક સમયગાળો જોઈએ. ઓકે, એનાથી વધારે અગર ડાર્કનેસ હશે તો જ એ ફ્લાવર કરશે. અગર એ નોક્ટો પીરિયડ રીચ નથી થતું તો એ ફ્લાવર કરશે નહીં. સો હિયર યુ ડુ નોટ સી ફ્લાવરિંગ. એ નોક્ટો પીરિયડને ક્રોસ કરી ગયું, સો યુ સી ફ્લાવરિંગ. પછી એ નોક્ટો પીરિયડને ક્રોસ નથી કરતું પણ તમે દિવસ દરમિયાન એને 10 સેકન્ડ માટે અંધકાર આપો છો, then also it will not flower. કેમ કે PFR થી PR નું કન્વર્ઝન જે છે સ્લો, 10 સેકન્ડમાં કાંઈ થશે નહીં. પણ એનું ક્રિટિકલ નોક્ટો પીરિયડ ક્રોસ થઈ ગયું છે. ઓકે, સો ઇટ શુડ ફ્લાવર. પણ એ રાતના સમયે ઓર એ ડાર્કનેસના પીરિયડમાં તમે એને 10 સેકન્ડ માટે લાઇટ આપી તો પણ એ ફ્લાવર કરશે નહીં. કે મેં સમજાવ્યું તમને શું કામ નહીં કરે? કેમ કે જેટલી મહેનત એને PFR માંથી PR કન્વર્ટ કરવામાં કરી હશે એ બધી મહેનત ઊંધી જશે. ઓકે, બધું PR જે છે that will get converted back into PFR. હવે એટલી જ મહેનતે પાછું અહીંયા સુધી પહોંચી શકશે નહીં. Clear? So that is why it will not flower. Now we talk about long day plants. Long day plants જે છે they require equal or longer period of light than critical photo period. એનો એક ક્રિટિકલ લાઇટ નું ફોટો પીરિયડ હોય, એનાથી વધારે લાઇટ મળે અથવા એના જેટલી લાઇટ મળે then only it will be able to grow. Again in this case also અત્યારે જે એડવાન્સ રિસર્ચ થયું છે એ લોકોએ કીધું કે લાઇટ કરતા એ ડાર્કનેસ વધારે સેન્સ કરે છે. Okay, so here also you have taken critical night length. So we were discussing long day plants. Long day plants પણ હવે એવું કહે છે કે એ પણ નાઇટની લેન્થ ઉપર વધારે ડિપેન્ડન્ટ હોય છે. Okay, let us see. So here is the critical night length. અને એના કરતા ઓછી રાત હોય then actually let's just consider this to be the photo period. Okay, critical photo period. એનાથી વધારે જ્યારે લાઇટ છે અને ડાર્કનેસ ઓછી છે ત્યારે the plant will flower. જ્યારે ડાર્કનેસ વધારે છે અને લાઇટ ઓછી છે ત્યારે it will not flower. અગર ડાર્કનેસ વધારે છે અને લાઇટ ઓછી છે પણ ડાર્કનેસમાં તમે બ્રીફ ફ્લેશ ઓફ લાઇટ, થોડીક વાર માટે તમે એને લાઇટ આપી છે તો પણ એ ફ્લાવર કરશે. ક્લિયર? બીકોઝ ધીઝ આર લોંગ ડે પ્લાન્ટ્સ. એને ગમે કે PR માંથી PFR જે છે વધારે બને. ક્લિયર? Long day plants flower only when day length is more than 10 to 12 hours. દિવસનો જે સમયગાળો છે 10 થી 12 કલાક વધારે હોય થી વધારે તો જે ફ્લાવર કરશે. Example of such plants are spinach, palak, potato, carrot, radish, wheat, etc. Fine? Right. Here again I've taken critical photo period. The plants આપણે જે આની પહેલા પણ જોયા ને, these are called iris. Okay, the iris ના plant લીધેલા છે. If in this 24 hour photo period જે છે critical photo period કરતા વધારે light મળે છે then it will flower. અગર એના કરતા ઓછી light મળે છે then it will not flower. અગર એના કરતા વધારે light મળે છે but there is a brief darkness. તો એ બ્રીફ ડાર્કનેસથી as we saw in short day plants કાંઈ ફેર પડતો નથી. So it will flower કેમ કે આ critical photo period થી વધી ગયું. And then you have finally where the photo period is small. Okay, આ તમને જે critical period હોય એના કરતા પણ ઓછી લાઇટ મળે છે but during the darkness there is a 10-second flash.
અંધકારવાળા પીરિયડમાં થોડોક ટાઈમ તમને લાઇટ મળી રહે છે, then the plant will flower. Okay, this is important to remember. Fine. ચાલો, લોંગ ડે પ્લાન્ટ્સ માં એક્ઝામ્પલમાં હું લઉં છું કેરેટ. તો કેરેટ જે છે it takes 65 to 80 days for harvest. ઓકે, અને આટલો ટાઈમ લાગે છે હાર્વેસ્ટ થતા. So if you expect harvest in winter, અગર તમારે વિન્ટરમાં કેરેટ જોતા હોય તો તમને અર્લી સપ્ટેમ્બરમાં ગ્રો કરવા પડે. ઓકે, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બરમાં ગ્રો થાય. Carrots are harvested around the first frost. First frost એટલે પેલું જ્યારે ઠંડક પડે ને, ઝાકળ પડે ત્યારે. And that is the time when they are sweetest. Spinach is sown from September to October and wheat is sown from October to December. આ મેં એટલે મેન્શન કર્યું છે કેમ કે લોકોને એમ થાય કે તમને નોર્મલી વીટ જે છે મે માં મળે અથવા સ્પિનચ જે છે વધારે ડિસેમ્બરમાં કે કેરેટ્સ છે એ પણ ત્યારે મળે. તો એ તો લોંગ ડે પ્લાન્ટ્સ છે અને વિન્ટરમાં તો શોર્ટ ડે હોય, દિવસ ટૂંકા હોય, રાઈટ? ડે લેન્થ આપેલી છે કે વિન્ટરમાં શોર્ટ હોય, પછી ઓટમ અને સ્પ્રિંગ, પાનખર અને વસંતમાં સેમ હોય અને સમરમાં સૌથી લાંબા દિવસ હોય. પણ એ જ હું તમને કહું છું કે આને ગ્રો કરવાનો ટાઈમ અને તમે જ્યારે એને ખાવ છો એ ટાઈમ વચ્ચે ઘણો બધો ગેપ છે, એટલીસ્ટ 2.5 મહિનાનો. ઓકે, 2.5 થી વધારે પણ હોઈ શકે. સો જે તમને અત્યારે પ્રોડક્ટ મળતી હોય તો એનો મતલબ એને ઘણા ટાઈમ પહેલા તમે ઉગાડેલું હોવું જોઈએ. ફાઇન. Now this is also important. આના પરથી અમુક ક્વેશ્ચન્સ આપેલા હોય છે, સ્પેશિયલી ઇન યોર SBS આવા હશે અગર તમારે સોલ્વ કરવું હોય તો. ઉપર આપેલા છે શોર્ટ ડે પ્લાન્ટ્સ ઓર દે આર ઓલ્સો કોલ્ડ લોંગ નાઇટ પ્લાન્ટ્સ, જેને ડે શોર્ટ ને નાઇટ લોંગ જોઈએ છે, અને નીચે જે લોંગ ડે પ્લાન્ટ્સ ઓર શોર્ટ નાઇટ પ્લાન્ટ્સ. હવે અગર એને લાઇટ વધારે મળે અને ડાર્કનેસ ઓછી હોય તો લાઇટ વધારે હોય તો એ લોંગ ડે પ્લાન્ટ્સ ને ગમશે, એ ફ્લાવર કરશે. શોર્ટ ડે પ્લાન્ટ્સ ફ્લાવર કરશે નહીં. અગર રાતનો સમયગાળો વધારે હોય, દિવસ ઓછો હોય તો લોંગ ડે પ્લાન્ટ્સ નહીં ગ્રો કરે, ફ્લાવર કરે, અને શોર્ટ ડે પ્લાન્ટ્સ જેને ઓછી લાઇટ ગમતી હોય એવા પ્લાન્ટ ફ્લાવર કરશે. રાતના સમયે અગર રેડ કલરની લાઇટ નું થોડુંક બ્રીફ ફ્લેશ આપવામાં આવે તો પણ જે શોર્ટ ડે પ્લાન્ટ્સ છે એ ગ્રો કરશે નહીં. જ્યારે લોંગ ડે પ્લાન્ટ્સ છે એને તો મજા જ આવશે કે એને ભલે આ ફોટો પીરિયડ, ક્રિટિકલ ફોટો પીરિયડને ટચ નથી થતું, બટ બીકોઝ ઓફ ધીસ બ્રીફ ફ્લેશ ઓફ લાઇટ એ ફ્લાવર કરી શકે છે. હવે એ રેડ લાઇટના પછી તમે એને થોડીક વાર ફાર રેડ લાઇટ પણ આપી. ફાર રેડ લાઇટ જે છે એ આ રેડ લાઇટ શું કરશે? PR ટુ PFR, અને ફાર રેડ લાઇટ PFR ટુ બેક અગેન ટુ PR. ફાઇન. તો અગર રાતના સમયે PR પછી રેડ લાઇટ પછી ફાર રેડ લાઇટ આપો તો એ કેન્સલ આઉટ થઈ જાય. ઓકે, એટલે આ જ્યારે દિવસ નાનો ને નાનો જ રહે તો શોર્ટ ડે પ્લાન્ટ્સ વિલ ફ્લાવર, લોંગ ડે પ્લાન્ટ્સ વિલ નોટ ફ્લાવર. અગેન રેડ, પછી ફાર રેડ, પછી અગેન રેડ. તો જે લાસ્ટ હોય ને, here it is red, એનું માનવામાં આવે. So because of this red, the long day plant will flower, the short day plant will not flower. એના પછી red, again far red, બે cancel out થઈ ગયા. Red and far red, they again got cancelled out. તો આમાં overall શું દેખાય છે? The night period is longer and the day is shorter. So short day plants will flower, long day plants will not flower. Clear? આ એકવાર હું ક્લિયર કરી દઉં પછી you can pause this video here and try and understand by yourself. Okay, તમારી મેળે સમજવાની કોશિશ કરો. અહીંયા વિડિયો પોઝ કરો, આ ડાયાગ્રામમાં શું કહેવા માંગે છે તમને સમજાશે. Clear? Moving ahead, there are some plants which are day neutral, અને લાઇટ હોય કે ડાર્ક હોય કાંઈ ફેર પડે નહીં, એ ફ્લાવર કરશે, એના ટાઈમથી ફ્લાવર કરશે. Okay, these plants do not require specific critical day length to flower. Once they mature, એકવાર મેચ્યોર થઈ જાય, they flower according to internal signals. Okay, આ લોકોને external signal ની જરૂર હોતી નથી. Example is maize, cotton, tomato, sunflower, cucumber, etc.
સો હિયર વી એન્ડ ફોટોપિરિયોડિઝમ. ઓકે, શું છે તો એ પ્લાન્ટની એબિલિટી છે કે સેન્સ કરી શકે લાઇટને. એ સેન્સ શેનાથી કરશે? ફાઇટોક્રોમ્સના થ્રુ. ફાઇટોક્રોમ્સ જે છે એના બે ફોર્મ્સ હોય. ઓકે, એના બે પ્રકાર હોય. એક્ટિવ ફોર્મ PFR, ઇનએક્ટિવ ફોર્મ PR. એ PR માંથી PFR માં કન્વર્ટ થાય. PFR ઇઝ એક્ટિવ ફોર્મ. એ ઘણી બધી વસ્તુ કરાવે. રાતના સમયે ઓર ફાર રેડ લાઇટમાં PFR gets converted back into PR અને બીજા દિવસ માટે સેમ પ્રોસેસ શરૂ થાય. ક્લિયર? We move on to the last part of the chapter, which is vernalization. Vernalization શું છે એ જાણીએ. It is effect of low temperature on fast seed germination or flowering. અમુક seeds હોય ને એને અગર તમે લો ટેમ્પરેચર ઉપર રાખો તો એ જર્મિનેટ જલ્દી કરે. ફાઇન. સો ઓર દે ફ્લાવર ફાસ્ટર, એમાં ફ્લાવરિંગ પણ જલ્દી થાય. તો આવી ઇફેક્ટને કહેવાય છે વર્નલાઇઝેશન. The term was coined by scientist called Lysenko, જેને આખું ડિટેલ સ્ટડી કર્યું. A hypothetical hormone called vernalin is thought to be responsible for the effects. હજી સુધી એક્ઝેક્ટલી આ શું કામ થાય છે, કઈ રીતના થાય છે ખ્યાલ પડતો નથી. તમે જોવા જાઓ તો because of this lower temperature, okay, or freezing temperature, abscisic acid જે છે should not allow germination. એ અંકુરણ થવા દે નહીં, બીજાંકુરણ, right? But it is happening. એ થાય છે એ નક્કી છે. તો એને સમજાવવા માટે એક હાઇપોથેટિકલ એટલે મનગણિત એક હોર્મોનને નામ આપવામાં આવ્યું છે જે હજી સુધી આઇસોલેટ નથી થયું, પ્રોપર સ્ટડી નથી થયું. એને નામ આપ્યું વર્નેલિન. વર્નાલિન જે વર્નલાઇઝેશન કરે છે. ક્લિયર? ઇટ ઇઝ thought to be responsible for the effects. In lab, the plants or the seeds are kept from 1 to 10 degrees. lab ની અંદર અથવા કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં, નર્સરીની અંદર સીડ્સને અથવા આખા છોડને, પ્લાન્ટ્સને 1 થી 10 ડિગ્રીની અંદર રાખવામાં આવે with oxygen and water to induce growth. ઓકે, એમાં ઓક્સિજન ને પાણી ને બધું ઇનફ અમાઉન્ટમાં દેતા રહે. And then this vernalization is seen. Okay, let us just see or understand it through an example. Like an example થી આપણે સ્ટડી કરીએ. So this was studied by a scientist called Klippart, અને એણે સ્ટડી કરી wheat, ઘઉંની વેરાયટી. એકનું નામ હતું વિન્ટર વીટ અને એકનું નામ છે સ્પ્રિંગ વીટ. વિન્ટર વીટ એટલે જે ઠંડીમાં જે વીટ હોય એ, અને સ્પ્રિંગ એટલે વસંતમાં ઉગાડવામાં આવે. કે કયા સિઝનમાં ઉગાડવાનું હોય એના ઉપરથી એનું નામ આપ્યું છે. In which season to sow these wheat. Fine. Winter wheat are sown in winter. એ બીજ જે હોય એને વિન્ટરમાં બોવામાં આવે છે. ઓકે, જમીનની અંદર ગાળવામાં આવે છે in winter. Then એના પછી સ્પ્રિંગ આવે, વસંત, પછી આવે સમર. ઓકે, અને સમરની અંદર ઉનાળામાં એનું હાર્વેસ્ટ થાય. ઉનાળામાં તમારા વીટ જે છે ગ્રો થઈ જાય ને એને કટ કરીને વેચવામાં આવે. એટલે તમે જોયું છે ને તમારા ઘરમાં બી જે વીટ છે ઇટ કમ્સ ઇન સમર. મે મહિનાની આસપાસ આવે. તમારે વેકેશન હોય ત્યારે ઘરમાં મમ્મી ને જેટલા બી હોય દાદી છે એ લોકો બધા વીટ ને સ્ટોર કરવા માટે, ક્લીન કરવા માટેનું બધું કામ કરતા હોય, રાઈટ? તો એ ગ્રો ક્યારે કરવામાં આવે? વિન્ટરમાં ગ્રો કર્યા હોય ત્યારે સમરમાં તમને હાર્વેસ્ટ થાય. બીજી વેરાયટી જ હતી વીટની, એને શું કરવા, એ વેરાયટીનું નામ હતું સ્પ્રિંગ વીટ. સ્પ્રિંગ એટલે વસંત. એને તમે વસંતમાં જ સો કરો અને તમને હાર્વેસ્ટ જે છે એ સીધું સમરમાં મળે. એટલે એનો સમયગાળો ટૂંકો હતો. ઓકે, તો there could be winter wheat or there could be spring wheat. હવે આ ક્લિપાર્ટે શું કર્યું? એણે આ વિન્ટર વીટને વર્નલાઇઝ કર્યા. વર્નલાઇઝ કર્યા એટલે એનું ફ્લાવરિંગ અર્લી થઈ જાય, એનું જર્મિનેશન જલ્દી થાય અને એમાંથી હાર્વેસ્ટ, ઉપજ જે છે પણ જલ્દી મળે, રાઈટ? તો એણે વિન્ટર વીટ જે વિન્ટરમાં ઉગાડવા પડતા એને વર્નલાઇઝ કર્યા અને સ્પ્રિંગમાં ઉગાડ્યા. ઓકે, તો because they were vernalized, એનું બીજાંકુરણ, જર્મિનેશન, seed germination જલ્દી થઈ ગયું. So it could germinate in spring
એનું ફ્લાવરિંગ જલ્દી થઈ ગયું અને એનું હાર્વેસ્ટ જે છે એ તમે સમરમાં કરી શક્યા. સો ઇટ વોઝ ઓલમોસ્ટ સેમ એઝ સ્પ્રિંગ વીટ, પણ એ હતું વિન્ટર વીટ જેને તમે વર્નલાઇઝ કરેલું છે. તો કેન યુ ઇમેજિન આટલો ફેર પડે છે વર્નલાઇઝેશનના કારણે. ઓકે, એ ગ્રોથ જે છે એને સ્પીડ અપ કરી દે છે, જર્મિનેશન એઝ વેલ એઝ ફ્લાવરિંગ. અહીંયા બે વેરાયટીના દિવસો આપેલા છે. ધીસ નંબર્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, પણ તમને ખાલી દેખાડવા માટે. ઉપર આપેલું છે સ્પ્રિંગ વીટ અને નીચે આપેલું છે વિન્ટર વીટ. એસ્ટાબ્લિશમેન્ટ એટલે તમે જ્યારે બીજ નાખ્યું હોય ને એમાંથી ફાઇનલી એક સીડલિંગ બહાર આવે એને કેટલો ટાઈમ લાગે? તો સ્પ્રિંગ વીટ ટેક્સ અબાઉટ 15 to 20 days. વિન્ટર વીટ જે છે 10 થી 15 દિવસમાં એસ્ટાબ્લિશ થઈ જાય. પછી ધીરે ધીરે એનો વેજીટેટિવ ગ્રોથ થાય. તમે જેવું અહીંયા ઉપર જોઈ શકો છો એ this takes shorter period in spring, while in winter wheat it takes 15 to 25 days. હવે આ વિન્ટર વીટમાં તમે જુઓ તો there is this small section જે સ્પ્રિંગ વીટમાં નથી. એ સ્મોલ સેક્શનને કહેવાય ડોર્મન્સી. એટલે આ પ્લાન્ટ જે છે ને આવડું ઉગી અને પછી ડોર્મન્ટ થઈ જાય, એમાં ગ્રોથ અને એક્ટિવિટી ઓછી થઈ જાય. ઓકે, ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આમ સીઝન બરોબર થતી નથી ત્યાં સુધી, ઠંડી ઓછી થતી નથી ત્યાં સુધી. ફાઇન, એ સ્પ્રિંગની રાહ જોશે. અને કેવડો ગાળો હોઈ શકે? તો એ 90 days સુધી એમનેમ રહી શકે. એમાં નહીં ફ્લાવરિંગ થાય કે નહીં કાંઈ થાય. ઓકે, અને પછી એમાં ધીરે ધીરે એનું ડેવલપમેન્ટ થાય, ફ્લાવરિંગ થાય, પછી એમાં yieldમળે એટલે કે સીડ્સ મળે અને એ સીડ પરિપક્વ થાય, રાઇપ થાય અને then they are taken away. ઓકે, એને અલગ કરી દેવામાં આવે. યુ કેન સી સ્પ્રિંગ વીટ જે છે ધડાધડ જે દિવસથી તમે એને સો કરો એના પછી એક ગ્રો થઈ રાખે છે. તમને ફ્લાવરિંગ પણ કરે, ફ્રૂટિંગ પણ કરે અને તમને સીડ પણ આપી દે. જ્યારે વિન્ટર વીટ જે છે વચ્ચે આવો બ્રેક લઈ લે છે, આપણે તો વેકેશન જોઈ. ઓકે, સો ધીસ કેન બી અવોઇડેડ ઇફ યુ ડુ વર્નલાઇઝેશન. અગર એને વર્નલાઇઝેશન કરી દો ને તો એને સ્પ્રિંગ વીટ સાથે જ તમે ગ્રો કરો તો એ સાથે સાથે જ એમાં ફ્લાવરિંગ પણ થાય અને ફ્રૂટિંગ પણ થાય. Clear? So this is what is vernalization. Here we end the chapter and yeah, just solve the questions જે બી તમને આપતા હોય એ solve કરો assignmentના question. If you have any doubt, let me know and I will send you this presentation later. Okay? ચાલો, bye bye.